શિક્ષાપત્ર કુલ 41 શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપના લઘુભ્રાતાને સંબોધીને પ્રગટ કરેલ છે અને તે લઘુભ્રાતા ગોપેશ્વરજીએ આ પત્રો વાંચ્યા પછી જાણ્યું કે તરત જ સમાધાન થયું ચિત્તનું, ઠાકોરજીની સેવામાં લાગી ગયું અને પછી એ પણ જાણ્યું કે આ પત્રોમાં તો સમસ્ત વલ્લભકુલનું પણ સમાધાન છે. એટલે જ આપે શ્રમ લઈ અને આ શિક્ષાપત્રના દરેકે દરેક શ્લોકના શબ્દાર્થ અને તેનું વિવેચન પ્રગટ કર્યું. એટલે જ જે પ્રખ્યાત જે શિક્ષાપત્ર છે એ કયું છે તો જે હરિરાયજી પ્રભુએ પ્રગટ કર્યું છે એ નહીં, પણ હરિરાયજી પ્રભુએ પ્રગટ કર્યું છે એ પત્રોનો શબ્દાર્થ અને વિવેચન ગોપેશ્વરજી પ્રભુએ પ્રગટ કર્યું છે. એ શિક્ષાપત્રનું નામ છે બડે શિક્ષાપત્ર. બડે એટલા માટે કે છે પેલા જ શ્લોકો, પણ આમાં વિસ્તાર કરી અર્થ અને વિવેચન ગોપેશ્વરજી પ્રભુએ પ્રગટ કર્યા છે. એટલા માટે બડે શિક્ષાપત્ર એ સૌથી વધારે વિખ્યાત છે. કેમ કે તેમાં આચાર્ય બાળકોનું સમસ્ત વલ્લભકુલ પરિવારનું કલ્યાણ સમાયેલું છે. જે ગઈકાલે 34મા પત્રમાં, હવે 29મો, 30મો, 31માં 3 શ્લોક આવશે. પહેલા 29મા શ્લોકમાં, હવે હું શ્લોક નહીં વાંચું પણ સીધો શબ્દાર્થ વાંચીશ, તમે લોકો શ્લોક વાંચજો, હું મૂકું જ છું પોસ્ટ એની. શબ્દાર્થમાં કહે છે કે ભક્તિયુક્ત થઈ પ્રયત્નથી દીનતાનું રક્ષણ કરવું જોઈએ. દીનતાથી જ ગોપીજન પણ સિદ્ધ થયા હતા. વિવેચન: પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવે પ્રયત્નપૂર્વક દીનતાની રક્ષા કરવી. એમાં દ્રષ્ટાંતમાં ગોપીજનો ને દીનતા થયા પછી જ, ગોપી ગીતમાં જે દીનતા પ્રગટ કરી પછી જ ઠાકોરજીએ કૃપા કરી હતી અને પ્રભુનો સમાગમ થયો. તથા દૈન્ય વડે જ કૌંડિન્ય મુનિ, બ્રાહ્મણ કોઈ, આ એમનું અહીંયા શ્લોક છે જે મહાપ્રભુજીએ એમને સંન્યાસ નિર્ણય ગ્રંથમાં એમના વિશે લખ્યું છે. એટલા માટે અહીંયા એ અર્થ પણ રાખ્યો છે. દીનતા માટે થઈને કૌંડિન્ય મુનિના વિશે. હવે 30 અને 31મો શ્લોક છે એ સાથે જ લઉં છું શબ્દાર્થ વિવેચન. વિરહાત્મક રૂપમાં રસાત્મકપણું છે. તેથી સર્વ લીલા સહિત જે પ્રભુનો સદા વિરહાત્મક ભાવ છે તે જ અત્ર ફલરૂપ મનાય છે. આ વિરહાત્મક ભાવના સ્વરૂપમાં નિરંતર વિશેષતા સાક્ષાત્કાર થાય છે. કારણ કે સર્વ લીલાનો અનુભવ એમાં યુગપત એકી વખતે એકકાલ વચ્છિત થાય છે. શબ્દાર્થમાં જે કહ્યું તેનું વિવેચન: આ પુષ્ટિ માર્ગમાં હરિભાવ રહે એ જ ફળરૂપ છે. તેથી વિરહાત્મક મન થઈ રહે છે. કારણ કે સંયોગના અનુભવમાં પ્રભુ અંતઃકરણગામી નથી. બહારની સર્વ ઇન્દ્રિયોથી દેહનો વિનિયોગ પ્રભુમાં થાય છે. વિપ્રયોગમાં અંતઃકરણમાં સર્વસિદ્ધ થાય છે. તેથી વિપ્રયોગ ભાવ હૃદયમાં રાખવો એ જ પુષ્ટિ માર્ગમાં સિદ્ધિ છે. સંયોગમાં તો જ્યાં સુધી દર્શન થાય ત્યાં સુધી સુખ છે, પણ વિપ્રયોગમાં રસાત્મક પુરુષોત્તમનો સર્વલીલા સંયુક્ત અનુભવ સર્વત્ર થાય છે. વિપ્રયોગમાં લીલાના ભાવમાં મગ્ન થવાથી સર્વત્ર સાક્ષાત લીલા સહિત સ્વરૂપનું નિરંતર દર્શન થયા કરે છે. તેથી તે સુખનું સંયોગના સુખ કરતાં અધિક છે. તેથી એકી વખતે સર્વલીલાનો અનુભવ સાથે થવાને અર્થે મન વડે બ્રજ ભક્તોનો ભાવ વિચારવો. એટલે કે પ્રભુ ગાયો ચરાવવા પધારતા હતા ત્યારે ગોપીજનો વિપ્રયોગની જેવી ભાવના કરતા તેવી ભાવના કરવી. અને પછી સંધ્યા સમયે પ્રભુ વનમાંથી પાછા પધારતા ત્યારે ગોપીજનો જેવો ભાવ કરતા તેવો ભાવ વિચારવો. આ પ્રકારે વિપ્રયોગમાં બંને લીલાનો ભાવનો અનુભવ નક્કી થઈ શકે છે. આવતીકાલે 32-33મો શ્લોક આવશે. આજના શ્લોકનો ભાવ સમજવો હોય તો જે આ 30મો-31મો શ્લોક છે એમાં વિરહાત્મક રૂપમાં રસાત્મકપણું છે. એટલે ખરેખર તો વિરહમાં તો દુઃખ હોય, પણ દુઃખમાં જ રસ છે. જેમ આપણા ધર્મસુબંધ મંત્રમાં પણ આવે છે ને કે જે શબ્દો છે કે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ. તો તાપ અને ક્લેશ હોય ત્યાં આનંદ હોય એવું લાગે ને, વિરોધાભાસ.
પણ આ પુષ્ટિ માર્ગમાં તો એ જ સાચું સુખ છે એવું કહ્યું અત્યારે ગોપેશ્વરજીએ, કે વિરહાત્મક રૂપમાં રસાત્મકપણું છે, રસ જ તેમાં છે. એટલે જ અહીંયા મને ઉદ્ધવજીનું સ્મરણ થયું. ઉદ્ધવજીને જે પ્રભુના પ્રાગટ્ય દિવસને દિવસે, ઉત્સવના દિવસે મથુરાના મહેલની અગાસી ઉપર છજામાં ઝરૂખામાં રડતા જોયા અને કહ્યું કે આપ તો પર્ણ બ્રહ્મ થઈને રડો, એ કેવું લાગે? ત્યારે કહ્યું કે તું ગોપીજનોને રડતા બંધ કર તો હું નહીં રડું. એ બાને આપે ગોપીજનોને જે વિરહમાં પણ જે રસાત્મક સુખ છે એનો અનુભવ કરાવવા માટે મોકલ્યા. એટલે આવ્યા ત્યારે એમને એમ જ હતું કે હું બધાને રડવામાં બંધ કરવામાં મારી પાસે જે જ્ઞાન છે કે બ્રહ્મ તમારા હૃદયમાં સાક્ષાત શ્રી કૃષ્ણ બિરાજી રહ્યા છે, તો તમે શા માટે રડો છો? તો જરૂરથી તો એ લોકો વિરહ છોડી દેશે અને તે પછી રડશે નહીં. પણ અહીંયા તો ઉપરથી વધારે વેદના થઈ અને વધારે રડ્યા અને પછી જે કારણ હતું રડવાનું એ કહ્યું કે અમને આવી રીતે નામ લઈને બોલાવતા, અમારી સાથે આવી રીતે આટલી સુંદર વાણીમાં વાતો કરતા, અમારા જે કોઈ મનોરથો હોય એ બધા પૂરા કરતા, આપે અમારા માટે જે શ્રમ લીધો છે અને જે વાણી અને જે અમને વિહાર કર્યો છે, જે અમને રાસનો અનુભવ કરાયો છે, જ્યારે અમે રાસમાં સ્તમિત થઈ જઈએ અને અમે એમના ખભે અમારું મસ્તક ટેકવી દઈએ તો એ આપના ઉપરનાથી અમારો શ્રમજલ પહોંચતા, અમારી વેણી ગૂંથી દેતા. અને એ જ્યારે એમને કહીને ગયા કે અમે આવીએ છીએ, આ જે યજ્ઞ પૂરો થાય ધનુર્યજ્ઞ એટલે, અને હજી આવ્યા નથી અને અમારા માટે તો એક એક પલ યુગ જેવી જઈ રહી છે. ટળવળી ટળવળી જીવતર વીતે દાડો ને વરી રાત. અને આ બધા જે વિરહમાં રસાત્મકપણાનો ભાવ જોયો, એ ભાવ જોઈને ઉદ્ધવજીને પણ થયું કે આવું તો મેં ક્યારેય પણ શ્રવણ નથી કર્યું, ક્યારેય જોયું નથી, જાણ્યું નથી. મેં બ્રહ્મ જ્ઞાન બ્રહ્માનંદનો અનુભવ તો કર્યો છે વારંવાર, પણ મેં સ્વરૂપાનંદનો અનુભવ અને એમાંય પાછું વિરહમાં રસાત્મકપણું એ મેં આજે જાણ્યું. અને આ જ પુષ્ટિ માર્ગમાં ફળ કયું છે, આ જ ફળ છે. એટલે તો ઉદ્ધવજીએ પણ મથુરા ગયા પછી પહેલા તો મથુરાધીશજીના ચરણોમાં પડીને વિનંતી કરી કે નહોતું જાણ્યું કે રડવામાં આનંદ છે, આંખે અશ્રુ છતાં હૈયામાં વિશ્વાસ જો. અને પછી કીધું કે તમે મને ત્યાં કેમ મોકલ્યો? કેમ કે એ લોકો તો નજીક જ છે મથુરા, તોય કેમ નથી આવતા? એ કારણ મેં હવે જાણ્યું. અને માગ્યું કે નહોતું જાણ્યું, રડવામાં આનંદ છે, આંખે અશ્રુ હૈયામાં વિશ્વાસ જો. મીઠી મધુરતા મુજને ક્યારે સાંપડે, દિલડાનું આ દર્દ છતાં મીઠાશ જો. એટલે આ જે શબ્દો છે વિરહ વિપ્રયોગમાં રસાત્મકપણું, એ આ છે, દિલડાનું આ દર્દ છતાં મીઠાશ. દર્દ બી છે અને મીઠાશ બી છે. આવું પહેલી વખત જોયું. પછી ઠાકોરજી મનમાં કે મેં તને એટલે જ મોકલ્યો હતો, તું બ્રહ્માનંદમાં મગ્ન રહીને એમ માનતો તો બધું મળી ગયું, પણ સાચો આનંદ તો વિરહમાં વિપ્રયોગમાં છે. અને એ આનંદ ગોપીજનો છોડી શકતી નથી, એટલે તો અહીંયા આવતી નથી. અહીંયા આવે તો એ રસાભાસ થઈ જાય, કારણ કે અમે વ્રજના જે છીએ એ અમારું પુષ્ટિ આવેશથી સ્વરૂપ છે, અહીંયા ધર્મી આવેશથી સ્વરૂપ છે. અને ચતુર ગોપીઓ અભણ છે પણ બધું જાણે છે, અભણ છતાં પણ બધું જાણે છે, એટલા માટે નથી આવતી. અને હું જે રડું છું એ કેમ રડું છું એ તો સમજી ગયો ને. ત્યારે ઉદ્ધવે કહ્યું કે હવે તો મારે રડવું છે. પ્રભુ કે એટલું સહેલું નથી. એ ગોપીઓની જેમ બધું ત્યાગ કરવાની સામર્થ્ય કોનામાં હોઈ શકે? તો શિક્ષાપત્રમાં હવે 34મા પત્રમાં છેલ્લા 2 શ્લોક બચ્યા છે, 32-33 એ આવતીકાલે આવશે, સાથે 34મું શિક્ષાપત્ર વિરામ પામશે અને પછી 35મું શિક્ષાપત્ર શરૂ થશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી की जय हो, श्री समस्त वल्लभ कुल परिवार की जय हो.